મહીસાગર જિલ્લામાં ભાજપ માટે ચૂંટણી પહેલા જ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ટિકિટ વહેંચણીને લઈને પાર્ટીમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। વર્ષોથી પાર્ટીમાં સેવા આપતા અનેક કાર્યકરોને ટિકિટ ન મળતા તેઓમાં નારાજગી વધી છે। ટિકિટ ન મળતા ઘણા કાર્યકરોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને પોતાની જ પાર્ટી સામે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। ક્યાંક ઉંમરના બહાના તો ક્યાંક અન્ય કારણો આપી ટિકિટ કાપવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે પાર્ટીમાં આંતરિક સંઘર્ષ વધુ તેજ બન્યો છે। મારી માતાશ્રી મંગુબેન જયંતિભાઈ પટેલના નામે મોટી સરસણ 9 મત વિસ્તારમાંથી ઉમેદવારી અપક્ષ તરીકેની નોંધાવેલ છે અને એમને ભાજપાના મોવડી મંડળ દ્વારા ઉંમર થઈ જવાના કારણે તમને ટિકિટ આપી શકતા નથી એવા જૂઠા દાવા કરવામાં આવ્યા છે અને છાયણ અમારી ગામડી જિલ્લા પંચાયતની છાયણ તાલુકા પંચાયતમાં 70 વર્ષના કાકા શ્રી રમેશભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે, છતાં આ વખતે પણ મારી ટિકિટ કાપવામાં આવી છે। એનું મને ભારોભાર દુઃખ છે અને એ હરાવવાનું મારા માથે મૂકી અને મને વ્યક્તિગત રીતે ઉપરના નેતૃત્વએ મને ટિકિટ જીતી શકે એવા ઉમેદવારને આપવાની હાકલ કરી, પણ પ્રમુખશ્રીએ વ્યક્તિગત વેરઝેર રાખી અને મારી ટિકિટ કાપેલ છે। એટલે મતદારોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી લડવા માટે પ્રેર્યો છે અને આ સીટ હું જીતવા માટે કટિબદ્ધ છું। 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર છું અને મેં બધા બીજેપીના કામો કર્યા છે અને મને અત્યારે 20 વર્ષ પછી મારી ટિકિટ કાપવામાં આવી છે। અમારી દામોદના મોયલા તાલુકા પંચાયત અલગ પડી છે। દામોદના મોયલા તાલુકા પંચાયતમાં સરસણ અને દામોદના મોયલા 2 સમાવેશ છે, તો 2 સરપંચોને છોડી અને પઢારિયામાં ટિકિટ આપવામાં આવી છે। એના માટે હું વિરોધમાં છું। એટલા માટે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અત્યારે। મોટી સરસણ, કાણીબેલ, ધામોદ જેવી બેઠકો પર કાર્યકરો હવે અપક્ષ બની મેદાનમાં ઉતરી ગયા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે। ભાજપના પોતાના જ કાર્યકરો હવે પડકાર ઊભો કરી રહ્યા છે। અમે છેલ્લા 15-17 વર્ષથી ગામ કાળીબેલની અંદર ભાજપના સાથે જ છીએ અને મારા ભાઈએ ટિકિટની માગણી કરી હતી, તેઓને ટિકિટ ન આપતા અમે આજ રોજ અપક્ષમાં ઉમેદવારી કરેલ છે। એનાથી નારાજ થઈ અને અમે બધા ગામ લોકોએ અપક્ષમાં ઉમેદવારી કરેલી છે। જિલ્લા પ્રમુખ શ્રી દશરથ બારિયા સાહેબ એમને એમના શાળાજીને ટિકિટ આપેલ છે। એક તરફ મહીસાગરમાં અસંતોષ અને બળવો થઈ રહ્યો છે, બીજી તરફ પ્રચારનો પણ પ્રારંભ થઈ ગયો છે। વિરોધના સૂર વચ્ચે મહીસાગર જિલ્લામાં રાજકારણના નવા સમીકરણો રચાય તો નવાઈ નહીં। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું લિસ્ટ જાહેર થતાં કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જેઓ નારાજ થયા હતા અને એક બાદ એક જે રાજીનામાના સિલસિલા છે તે અહીંયા મહીસાગર જિલ્લામાં જોવા મળ્યા હતા। ગત રોજ જે લિસ્ટ જાહેર થતાની સાથે જ રાત્રિ દરમિયાન જ નારાજ થઈને 1 થી 2 જેટલા ઉમેદવારો હતા કે જેઓએ રાજીનામું જિલ્લા પ્રમુખને આપી દીધું છે। ત્યારે અત્યારે સવારે પણ અપક્ષ ઉમેદવારી કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે બિપિન પટેલ છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષથી ભાજપની અંદર જોડાયેલા છો, આપને ટિકિટ નથી આપી, કઈ રીતે તમે ટિકિટ માંગી હતી, કઈ સીટ પરથી માંગી હતી, શું કહેશો? હાલ હું બિપિનભાઈ જયંતિભાઈ પટેલ 9 મોટી સરસણ ગોધર તાલુકાના મોટી સરસણ તાલુકા પંચાયત ખાતેથી મેં મારી માતાશ્રીના નામે ટિકિટની માગણી કરેલી હતી। છેલ્લા 25 વર્ષથી હું સક્રિય સભ્ય તરીકે હતો અને મને અગાઉ જિલ્લા પંચાયત પણ મેં માગેલી, તો જિલ્લા પંચાયત પણ આપવામાં આવી નથી અને આ વખતે મેં તાલુકા પંચાયત માગણી કરેલી હતી, તો મને મારા જ ગામના ગોધર તાલુકાના ભાજપા પ્રમુખ ભરતભાઈ પટેલે વૈમનસ્ય રાખી અને મને ટિકિટમાંથી બાદબાકી કરેલ છે અને જીતી શકે એવા ઉમેદવારો આખી ગોધર તાલુકા પંચાયતમાં કોઈ પણ જગ્યાએ મને દેખાતા નથી। 3 થી 4 જીતી શકે એવા ઉમેદવારોની ટિકિટ કાપી છે અને સંગઠન અને ધારાસભ્ય વચ્ચેના ગજગ્રાહો અમને નડેલ છે એવું અમને દેખાય છે। અમે ચાલુ ધારાસભ્યને મદદ કરી અને સંગઠનમાં અમને કોઈ હોદ્દા પણ નથી આપ્યા, હોદ્દા આપ્યા હોય એવા જ લોકોને ટિકિટ પણ આપી છે અને અમારી સદંતર બાદબાકી કરેલ છે। એટલે મેં મારી માતાશ્રીના નામે ટિકિટ સાંજે જાહેર થઈ, પણ મેં તો ગઈકાલે સવારથી જ ફોર્મ ભરી દીધેલ છે અને અપક્ષ તરીકેથી મારી માતાશ્રીના નામે મંગુબેન જયંતિભાઈ પટેલના નામે ફોર્મ ભરી દીધેલ છે। ટિકિટ જેને પણ મળે, હું જીતી શકું એવું ઉમેદવાર હતો, મને મારા ગામના જ પ્રમુખ શ્રી દ્વારા
છેલ્લા 6-7 દિવસથી ખબર પડી ગયેલ હતી કે આ મારા આંતરિક મતભેદોના કારણે મારી ટિકિટ કાપે છે. ઉપરનું મોવડી મંડળ મારી સાથે હતું, એનો મને ગર્વ છે, પણ વ્યક્તિગત રૂપે ટિકિટ મારી કાપેલી છે અને મેં અપક્ષ ઉમેદવારી કરેલી છે. કેટલા વર્ષથી તમે ભાજપમાં કાર્યકર છો અને નારાજ થયા છો? છેલ્લા 25 વર્ષથી ભાજપનો ખેસ અને ભાજપનું જ કામ કરેલ છે. અગાઉ મેં મારા મામાજી જેપી પટેલ સાહેબ લુણાવાડા વિધાનસભામાંથી અપક્ષની ઉમેદવારી કરેલી. તે વખતે 1-2 દિવસ સંબંધીના નાતે મેં મદદ કરેલ હતી. બાકી સંતરામપુર ખાતે મેં ક્યારેય ભાજપની વિરુદ્ધ કાર્ય કરેલ નથી અને સંતરામપુરમાં ધારાસભ્યશ્રીની સૂચના મુજબ એક પણ કાર્યકર્તાને સસ્પેન્ડ કરેલ નથી. મને લુણાવાડા વિધાનસભાની યાદીમાં મારું નામ દાખલ કરી અને જાણી જોઈને મને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને આજે સસ્પેન્ડ કરેલાના બાના હેઠળ ટિકિટ પણ કાપવામાં આવેલ છે. જી બિલકુલથી આ હતા સરસણ તાલુકા પંચાયતની ટિકિટ માંગનાર બિપિનભાઈ પટેલ કે જેઓ નારાજ થયા છે અને ભાજપની અંદર અપક્ષ નિરાશ થઈ અને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે. આવા 3 થી 4 લોકો છે. રણજીતભાઈ બારિયા કે જેઓ વાકડી, તેમને પણ રાજીનામું આપી દીધું છે, તેમને પણ જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી. પટેલ મંગુબેન જયંતિભાઈ કે મોટી સરસણના છે, તેમને પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પ્રખર કાર્યકર્તાઓ છે. આ ખાંટ નરવદભાઈ કે કાળીબેલ તાલુકા પંચાયત ની સીટ ઉપર જીતેલા હતા અને ફરી ટિકિટ માંગી હતી, પરંતુ ના મળતા આખરે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.